જો તમારો પણ કોઈ ભાઈ કે બહેન હોય તો એકવાર આ વાર્તા અચૂક સાંભળજો. સગી બેને ભાઈને કરોડપતિ બનાવ્યો, પણ ભાઈએ એવું કર્યું કે તમારું કાળજી કોંપી જશે. તો મિત્રો, ચાલો આ ઘટના વિશે જાણીએ. વર્ષો પહેલાની આ વાત છે. અમિત અને કવિતા, આ બંને ભાઈ બહેન વચ્ચે રામ અને લક્ષ્મણ જેવો અદ્ભુત પ્રેમ હતો. અમિત સ્વભાવે ખૂબ જ મહત્વાકાંક્ષી હતો. તેને બાળપણથી જ એક મોટો બિઝનેસમેન બનવું હતું, પણ ઘરની આર્થિક સ્થિતિ એકદમ સામાન્ય હતી. કવિતા અમિતથી 5 વર્ષ મોટી હતી. તે એક નાની ખાનગી કંપનીમાં નોકરી કરતી અને આખા ઘરની જવાબદારી સંભાળતી હતી. પિતાના અવસાન પછી કવિતાએ જ અમિતને પિતાનો પ્રેમ અને હૂંફ આપી હતી. અમિત જ્યારે પણ પોતાના ભવિષ્યને લઈને નિરાશ થતો, ત્યારે કવિતા તેના માથા પર વહાલથી હાથ ફેરવીને કહેતી, અમિત, તું સહેજ પણ ચિંતા ના કર. તારી આ બહેન જીવતી છે ત્યાં સુધી તારા દરેક સપના પૂરા કરવા માટે હું રાત દિવસ એક કરી દઈશ. અમિત પણ ભાવુક થઈને કહેતો, દીદી, તું જોજે, એક દિવસ હું એટલા બધા પૈસા કમાઈશ કે તારે આખી જિંદગી કોઈ જ કામ નહીં કરવું પડે. હું તને મહારાણીની જેમ સાચવીશ. સમય પોતાની ગતિએ આગળ વધી રહ્યો હતો. અમિતને પોતાનો એક નવો બિઝનેસ શરૂ કરવો હતો. તેણે ઘણું દોડધામ કર્યું, પણ બેંકમાંથી તેને કોઈ લોન મળતી નહોતી. તે સાવ નિરાશ થઈને ભાંગી પડ્યો હતો. ત્યારે કવિતાએ એક બહુ મોટો નિર્ણય લીધો. કવિતાના લગ્ન માટે તેની માતાએ જે થોડા ઘણા ઘરેણાં અને જીવનભરની બચત ભેગી કરી હતી, તે બધું જ કવિતાએ અમિતના હાથમાં મૂકી દીધું. એટલું જ નહીં, કવિતાએ પોતાના ભવિષ્ય માટે રાખેલી ફિક્સ ડિપોઝિટ પણ તોડાવી નાખી. અમિતે ના પાડી અને રડવા લાગ્યો. પણ કવિતાએ હસીને કહ્યું, ગાંડા, તારી ખુશી અને તારા સપના કરતા મારા લગ્ન કે આ ઘરેણાં વધારે જ નથી. તું તારો બિઝનેસ શરૂ કર. તારી બહેનના આશીર્વાદ તારી સાથે છે. કવિતાના આ મોટા બલિદાનથી અમિત ખૂબ જ રડ્યો હતો. તેણે કવિતાને વચન આપ્યું હતું કે તે પોતાની બહેનનો આ મહાન ઉપકાર આખી જિંદગીમાં ક્યારેય નહીં ભૂલે. અમિતે કવિતાના આપેલા પૈસાથી પોતાનો બિઝનેસ શરૂ કર્યો. તેણે દિવસ રાત જોયા વગર કાળી મજૂરી કરી. કવિતા પણ ઓફિસના કામકાજમાં તેને પૂરી મદદ કરતી. અમિતની મહેનત અને કવિતાના નિસ્વાર્થ આશીર્વાદ ધીમે ધીમે રંગ લાવ્યા. માત્ર 3 જ વર્ષના ટૂંકા ગાળામાં અમિતની કંપનીએ લાખોનું ટર્નઓવર પાર કરીને કરોડોની કમાણી શરૂ કરી દીધી. એક નાનકડા ભાડાના મકાનમાંથી તેઓ શહેરના સૌથી મોટા વિસ્તારના આલિશાન બંગલામાં રહેવા જતા રહ્યા. કવિતાની ખુશીનો કોઈ પાર નહોતો. તે રોજે ભગવાનનો આભાર માનતી કે તેના ભાઈનું સપનું પૂરું થઈ ગયું. પણ કવિતા એક કડવા સત્યથી સાવ અજાણ હતી કે મોટી ગાડીઓ, બ્રાન્ડેડ કપડાં અને બેંક બેલેન્સ વધવાની સાથે સાથે અમિતના મગજમાં પૈસાનો ઘમંડ પણ છુપી રીતે પ્રવેશી રહ્યો હતો. જે ભાઈ પોતાની બેનને પૂછ્યા વગર પાણી પણ નહોતો પીતો, તે હવે કવિતાને પોતાના બિઝનેસના મોટા નિર્ણયોથી દૂર રાખવા લાગ્યો હતો. પાર્ટીઓ, મોંઘી ક્લબ અને હાઈ સોસાયટીના નવા સ્વાર્થી મિત્રો અમિતના જીવનમાં ગોઠવાઈ ગયા હતા. કવિતાની સાદગી અને તેના જૂના વિચારો હવે અમિતને પોતાની આબરૂ માટે શરમજનક લાગવા માંડ્યા હતા. જેમ જેમ દિવસો વીતતા ગયા, તેમ તેમ અમિતના જીવનમાંથી કવિતા પ્રત્યેનો આદર અને પ્રેમ સાવ ઓછો થવા લાગ્યો. હવે અમિત મોટા મોટા બિઝનેસ ગ્રુપની મીટિંગ્સ અને વિદેશી ક્લાયન્ટ સાથે જ વ્યસ્ત રહેતો હતો. તેના રૂમની આલિશાન સજાવટ, તેની મોંઘી વિદેશી ગાડીઓ અને તેના નવા કરોડપતિ મિત્રો વચ્ચે કવિતા ક્યાંક સાવ એકલી પડી ગઈ હતી. કવિતા જ્યારે પણ અમિત સાથે વાત કરવા જતી કે તેની તબિયત પૂછતી, ત્યારે અમિત ચીડાઈને કહી દેતો, દીદી, તને આ બિઝનેસની દુનિયામાં કંઈ ખબર ન પડે. તું તારું ઘર સંભાળને. મારી પાસે આ બધી નાની નાની વાતો સાંભળવાનો જરાય સમય નથી. આ કડવા શબ્દો સાંભળીને કવિતાનું દિલ અંદરથી તૂટી જતું. પણ તે મન મનાવી લેતી કે કદાચ કામના ટેન્શનમાં ભાઈ આવું કહી રહ્યો હશે. તે દરરોજ ભગવાનને પ્રાર્થના કરતી કે તેનો ભાઈ હંમેશા ખુશ અને સફળ રહે. હવે કવિતાના લગ્નની ઉંમર થઈ ગઈ હતી. કવિતા માટે ગામમાંથી જ એક સીધા સાધા અને ગુણવાન છોકરાનું માગવું આવ્યું. છોકરો એક નાની સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો અને તેનું નામ વિનય હતું. વિનયનો પરિવાર ખૂબ જ સંસ્કારી, ઈમાનદાર અને એકદમ સામાન્ય મધ્યમ વર્ગીય હતો.
જ્યારે કવિતાએ બહુ જ અરખથી અમિતને આ વાત જણાવી ત્યારે અમિતનો છૂપો અહંકાર જાહેરમાં આવી ગયો. તે એકદમ ગુસ્સામાં આવીને બોલ્યો, દીદી, તારું મગજ ચસકી ગયું છે. હું આખા શહેરનો આટલો મોટો બિઝનેસમેન છું. આખા બિઝનેસ જગતમાં મારું એક મોટું નામ છે. તું એક સામાન્ય પ્રાઇમરી સ્કૂલના શિક્ષક સાથે લગ્ન કરીને મારી આબરૂ ધૂળમાં મેળવવા માંગે છે. લોકો મારી પીઠ પાછળ શું કહેશે? તારે કોઈ મોટા ઉદ્યોગપતિના ઘરમાં જ લગ્ન કરવા જોઈએ, જેથી સમાજમાં મારી પ્રતિષ્ઠા વધે. કવિતાએ આંખોમાં આંસુ સાથે હાથ જોડીને કહ્યું, ભાઈ, આપણી પાસે ભલે ગમે તેટલા કરોડો રૂપિયા આવી ગયા હોય, પણ આપણા જૂના દિવસો અને સંસ્કાર ગરીબ ના થવા જોઈએ. મને કોઈ મોટા બંગલા કે મોંઘી ગાડીઓની ભૂખ નથી. મને એક સાચો અને વહાલ કરનારો માણસ જોઈએ છે, જે આપણા પવિત્ર સંબંધોને સમજી શકે. અમિતને કવિતાની આ સાદગી અને તેના વિચારો બિલકુલ ન ગમ્યા. તેણે ગુસ્સામાં મોઢું ફેરવી લીધું અને લગ્નની મંજૂરી તો આપી દીધી, પણ મનમાં એક મોટી ગાંઠ વાળી લીધી કે તે આ લગ્નમાં એક ભાઈ તરીકે બહુ રસ નહીં લે. કવિતાના લગ્નનો દિવસ આવી ગયો. આખા ગામને અપેક્ષા હતી કે જે બેને પોતાના ભાઈ માટે પોતાની આખી જુવાની અને સપનાઓ કુરબાની કરી દીધા, તેનો ભાઈ પોતાની એકથી એક બેનના લગ્ન ખૂબ જ ધામધૂમથી અને પ્રેમથી કરાવશે. પણ અમિતે આ પવિત્ર પ્રસંગને પણ એક સામાન્ય બિઝનેસ ડીલની જેમ જ ગણ્યો. તેણે લગ્નનો બધો જ મોટો ખર્ચો ઉપાડી લીધો. મોંઘા કેટરર્સ અને ઝાકમઝાળ ડેકોરેશન કરાવી દીધું. પણ જે પ્રેમ અને વહાલ એક ભાઈ તરીકે મંડપમાં આવવો જોઈએ, તે ત્યાં સાવ ગાયબ હતો. લગ્નના મંડપમાં અમિત માત્ર અડધો કલાક માટે આવ્યો, તે પણ પોતાના બિઝનેસ પાર્ટનર અને હાઈ સોસાયટીના લોકોને પોતાની અમીરાત અને મોભો બતાવવા માટે. જ્યારે કવિતાની વિદાયનો સમય આવ્યો ત્યારે આખું ગામ રડી રહ્યું હતું, પણ અમિતના ચહેરા પર કોઈ જ ભાવ નહોતો. તેણે કવિતાના હાથમાં 1 લાખ રૂપિયાનો ચેક મૂકી દીધો અને વહાલથી ગળે મળવાને બદલે માત્ર ઔપચારિકતા પૂરી કરીને ત્યાંથી ચાલતો થયો. કવિતા તેના સાસરે ગઈ. વિનયનું ઘર નાનું હતું, પણ ત્યાં પ્રેમનો અતૂટ દરિયો હતો. કવિતા ત્યાં પોતાની નાની દુનિયામાં ખૂબ જ ખુશ હતી. લગ્ન પછીના શરૂઆતના થોડા મહિનાઓ સુધી કવિતા દર અઠવાડિયે અમિતને ફોન કરતી અને તેનો રાજીપો પૂછતી, પણ અમિત હંમેશા હું મીટિંગમાં વ્યસ્ત છું તેમ કહીને તુરંત જ ફોન કાપી નાખતો. ધીમે ધીમે સમય જતાં અમિતે કવિતાના ફોન ઉપાડવાનું જ સાવ બંધ કરી દીધું, જાણે તેના જીવનમાંથી કવિતા નામનું કોઈ અસ્તિત્વ જ ન હોય. લગ્નના 2 વર્ષ પછી કવિતાના ઘરે એક સુંદર દીકરીનો જન્મ થયો. કવિતાએ ખૂબ જ હરખ અને આશા સાથે અમિતને ફોન કર્યો કે તે મામા બન્યો છે. કવિતાના મનમાં એક આશા હતી કે કદાચ આ બાળકના નાના પગલાં તેના ભાઈના પથ્થર જેવા હૃદયને પીગળાવી દેશે અને તેનો જૂનો અમિત પાછો દોડતો તેની દીકરીને રમાડવા આવશે. પણ અરે રે, અહંકારની ચરમસીમા તો જુઓ. અમિત પોતે આવવાને બદલે તેના ઘરના ડ્રાઈવરને હાથે એક સોનાનો કિંમતી હાર અને મોંઘા કપડાં મોકલી આપ્યા. ડ્રાઈવરે આવીને કવિતાને કહ્યું, બેનબા, સાહેબ પાસે અત્યારે ફોરેનની મીટિંગો ચાલે છે, એટલે એમની પાસે આવવાનો સમય નથી, પણ એમણે આ ભેટ મોકલાવી છે. સોનાનો એ ચમકતો હાર જોઈને કવિતાની આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. તેને સોનાનો હાર નહોતો જોઈતો, તેને તેના સગા ભાઈની એ વહાલભરી હાજરી અને પ્રેમ જોઈતો હતો. પૈસાની આ અંધારી અને સ્વાર્થી ખીણમાં અમિત એટલો બધો ઊંડો ઉતરી ગયો હતો કે તેને હવે લોહીના પવિત્ર સંબંધો સાવ કોડી સમાન લાગવા લાગ્યા હતા. સમયનું ચક્ર પોતાની ગતિએ ફરતું રહે છે. કવિતા અને વિનય પોતાની નાનકડી દીકરી આરોહી સાથે ખૂબ જ સુખમય અને સંતોષી જીવન પસાર કરી રહ્યા હતા. દીકરી હવે 5 વર્ષની થઈ ગઈ હતી. કવિતાના ઘરનું નાનકડું આંગણું દીકરીના મીઠા કલરવથી હંમેશા ગૂંજતું હતું. ભલે તેમના ઘરમાં પૈસાની અછત હતી, પણ પ્રેમ, સંસ્કાર અને શાંતિનો કોઈ પાર નહોતો. પરંતુ ખુશીઓના આ નાના અમથા માળા પર અચાનક દુઃખનું એક મોટું વાવાઝોડું ત્રાટકવાનું હતું, જેની કવિતા કે વિનયને સહેજ પણ કલ્પના નહોતી. એક દિવસ અચાનક જ આરોહીની તબિયત ખૂબ જ બગડી ગઈ. તેને સતત સખત તાવ આવવા લાગ્યો અને તે વારંવાર બેભાન થવા લાગી. વિનય અને કવિતા ગભરાઈ ગયા અને તાત્કાલિક પોતાની વાલી દીકરીને લઈને શહેરની એક મોટી અને ખાનગી હોસ્પિટલમાં દોડી ગયા.
ડોક્ટરોએ ઘણા બધા રિપોર્ટો કાઢ્યા અને કલાકોની તપાસ પછી જે સમાચાર આપ્યા તે સાંભળીને કવિતા અને વિનયના પગ નીચેથી જમીન ખસી ગઈ. ડોક્ટરે ખૂબ જ ગંભીર અવાજે કહ્યું, તમારી દીકરીના હૃદયમાં એક બહુ જ મોટી ખામી ઊભી થઈ છે અને તેને તાત્કાલિક એક મોટા ઓપરેશનની જરૂર છે. જો આવતા 48 કલાકમાં આ ઓપરેશન નહીં થાય તો એને બચાવવી બહુ મુશ્કેલ છે. આ ઓપરેશન અને દવાનો ખર્ચ અંદાજે 10 લાખ રૂપિયા જેટલો આવશે. 10 લાખ રૂપિયા એક સામાન્ય શિક્ષક પરિવાર માટે આ રકમ એક મોટા પહાડ જેવી હતી. વિનય પાસે જે થોડી ઘણી બચત હતી તે બધી જ હોસ્પિટલના શરૂઆતના મોટા ખર્ચામાં અને દવાઓમાં જ વપરાઈ ગઈ હતી. કવિતા તો બિલકુલ ભાંગી પડી હતી. પોતાની આંખ સામે ફૂલ જેવી માસૂમ દીકરીને આમ મોત સામે લડતી અને પીડાથી જોઈને તેનું હૃદય ફાટી રહ્યું હતું. તેઓએ સગા સંબંધીઓ અને મિત્રો પાસેથી પણ મદદ માંગી, પણ આટલી મોટી રકમ તાત્કાલિક કોઈની પાસે નહોતી. આવી ભયંકર લાચારીના અને અંધકારભર્યા સમયે કવિતાને માત્ર એક જ આશાનું કિરણ દેખાયું. તેનો પોતાનો સગો ભાઈ અમિત, જે ભાઈને તેણે પોતાનું બધું જ અર્પણ કરીને પોતાના ઘરેણાં વેચીને મોટો માણસ બનાવ્યો હતો. તેને પૂરેપૂરી ખાતરી હતી કે આવા જીવલેણ સંકટના સમયે તેનો ભાઈ બધો જ અહંકાર ભૂલીને દોડી આવશે. કવિતાએ ધ્રુજતા હાથે અમિતને ફોન લગાડ્યો. પહેલીવાર ફોન રિંગ વાગીને કપાઈ ગયો. કવિતાએ ફરીથી હિંમત કરીને પ્રયત્ન કર્યો. બીજી વાર પણ ફોન ન ઉપડ્યો. હોસ્પિટલના નીચે બેસીને કવિતા ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી હતી અને વારંવાર અમિતનો નંબર ડાયલ કરી રહી હતી. બીજી તરફ અમિત પોતાની ઓફિસના આલિશાન પેન્ટ હાઉસમાં બેસીને કોઈ મોટી મીટિંગ કરી રહ્યો હતો. તેના મોબાઈલની સ્ક્રીન પર વારંવાર કવિતાનું નામ ઝબકતું હતું. અમિત ખૂબ જ અકળાઈ ગયો અને તેને ગુસ્સો આવવા લાગ્યો. તેણે બાજુમાં ઊભેલા પોતાના સેક્રેટરીને ઇશારો કરીને કહ્યું, આ ફોન સાયલેન્ટ કરી દે. મારે અત્યારે મારી મીટિંગમાં કોઈ જ ડિસ્ટર્બ ન જોઈતું. કવિતાએ જ્યારે જોયું કે કોઈ પણ સંજોગોમાં મોબાઈલ પર ફોન નથી ઉપડી રહ્યો ત્યારે તેણે રડતા રડતા અમિતની ઓફિસના લેન્ડલાઇન પર ફોન કર્યો. સેક્રેટરીએ ફોન ઉપાડ્યો ત્યારે કવિતાએ બે હાથ જોડીને કરકરતા અવાજે કહ્યું, ભાઈને આપો પ્લીઝ, મારી દીકરી મરવા પડી છે. મને બહુ જ તાત્કાલિક 10 લાખ રૂપિયાની જરૂર છે. જો એ પૈસા નહીં આપે તો મારી દીકરીનો જીવ જતો રહેશે. એમને કહો કે એમની બહેન આજે એમની પાસે ભીખ માગે છે. સેક્રેટરીએ અંદર જઈને ધીમા અવાજે અમિતને આખી વાત જણાવી, પણ પૈસાના નશામાં સંપૂર્ણપણે અંત થઈ ગયેલા અમિતના ચહેરા પર કોઈ જ દુઃખ, દયા કે પસ્તાવો ન આવ્યો. તેણે સાવ નિર્દયતાથી અને કઠોર અવાજે કહ્યું, એને કહી દે કે હું મીટિંગમાં છું અને અત્યારે મારી પાસે આવા ફાલતુ કામ માટે કોઈ સમય નથી. એના પતિને કહે કે પોતે કંઈક વ્યવસ્થા કરે. હું કોઈ દાન ધર્મની સંસ્થા નથી ચલાવતો. સેક્રેટરીએ જ્યારે ફોન પર આ શબ્દો કવિતાને કહ્યા ત્યારે કવિતાના હાથમાંથી ફોન જમીન પર છૂટી ગયો. તેનું આખું અસ્તિત્વ જાણે શૂન્ય થઈ ગયું. તેને બાળપણનો એ અમિત યાદ આવી ગયો, જેના માટે તેણે પોતાના ભવિષ્યના સપનાઓ બાળી નાખ્યા હતા. જે ભાઈને તેણે પોતાની મહેનતના પૈસાથી મોટો માણસ બનાવ્યો હતો, તે જ ભાઈ આજે અબજોપતિ હોવા છતાં પોતાની સગી ભાણેજને મોતના મુખમાં ધકેલી રહ્યો હતો. પૈસાએ ખરેખર અમિતની અંદર રહેલા માણસને મારીને એક શેતાન ઊભો કરી દીધો હતો. હવે કવિતા શું કરશે? પોતાની વાલી દીકરીને બચાવવા એક લાચારમાં કયો રસ્તો અપનાવશે? તે આવનારા સમયમાં છુપાયેલું હતું. હોસ્પિટલના એ શાંત અને ઠંડા વાતાવરણમાં કવિતા સાવ શૂન્ય થઈને બેઠી હતી. તેના મનમાં વિચારોનું મોટું વાવાઝોડું ચાલી રહ્યું હતું. શું ખરેખર મારો સગો ભાઈ આટલો પથ્થરદિલ હોઈ શકે, જે ભાઈની નાની અમથી છીક આવવા પર પોતે આખી રાત જાગતી હતી? તે જ ભાઈ આજે પોતાની ભાણેજના મોતના સમાચાર સાંભળીને પણ મીટિંગમાં બેઠો હતો. કવિતાને આજે પૂરેપૂરું સમજાઈ ગયું હતું કે લોહીના સંબંધો કરતાં પૈસાનો નશો ઘણો મોટો અને ભયંકર હોય છે. માણસ જ્યારે પૈસાની પાછળ આંધળો થાય છે ત્યારે તે પોતાની માણસાઈ સૌથી પહેલા ગુમાવી બેસે છે. કવિતાની આંખોના આંસુ હવે સુકાઈ ગયા હતા અને તેના ચહેરા પર એક અજીબ નિરાશા છવાઈ ગઈ હતી. ત્યાં જ હોસ્પિટલના દરવાજેથી વિનય પરસેવે રેબઝેબ
હાલતમાં દોડતો અંદર આવ્યો. તેના હાથમાં એક મોટી કપડાની થેલી હતી. વિનયના ચહેરા પર શારીરિક થાક હતો, પણ આંખોમાં એક ચમક હતી. તે સીધો હોસ્પિટલના રિસેપ્શન કાઉન્ટર પર ગયો અને થેલીમાંથી નોટોના બંડલ કાઢીને જમા કરાવવા લાગ્યો. કવિતા આ બધું જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે દોડીને વિનયનો હાથ પકડી લીધો અને પૂછ્યું, આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? શું અમિતે મદદ મોકલી? વિનયે કવિતાનો હાથ પોતાના હાથમાં લઈને રડમસ અવાજે કહ્યું, ના કવિતા, તારા કરોડપતિ ભાઈએ તો આપણો સાથ છોડી દીધો છે, પણ આજે પારકા લોકો આપણા પોતાના બનીને ઊભા રહ્યા છે. જ્યારે મેં મારી સરકારી શાળાના આચાર્યને આપણી દીકરીની વાત કરી, ત્યારે તેમણે તાત્કાલિક શાળાના બધા શિક્ષકો અને ગામના લોકોને ભેગા કર્યા. તને જાણીને નવાઈ લાગશે કવિતા, પણ ગામના એ સામાન્ય મજૂરો, શાકભાજી વેચનારાઓ અને નાના ખેડૂતોએ પોતાની પરસેવાની કમાણીમાંથી ફાળો ઉઘરાવીને આ 10 લાખ રૂપિયા ભેગા કરી આપ્યા છે. ગરીબ માણસના ખિસ્સા ભલે નાના હોય, પણ એમના દિલ આ શહેરના અબજોપતિઓ કરતાં ઘણા મોટા હોય છે. આ સાંભળીને કવિતા ફરીથી રડી પડી, પણ આ વખતે એ આંસુ દુઃખના નહીં, પણ કૃતજ્ઞતાના હતા. દુનિયામાં હજુ માનવતા જીવતી હતી. પૈસા જમા થતાં જ ડોક્ટરોએ આરોહીને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લઈ લીધી. બહાર બેઠેલા કવિતા અને વિનય બે હાથ જોડીને સતત ભગવાનને પ્રાર્થના કરતા રહ્યા. તેમના માટે એક મિનિટ એક વર્ષ જેવી પસાર થઈ રહી હતી. લગભગ 5 કલાકના લાંબા અને જટિલ ઓપરેશન પછી થિયેટરની બહારની લાલ લાઇટ બંધ થઈ. ડોક્ટરે બહાર આવીને ચહેરા પર એક મીઠી સ્મિત સાથે કહ્યું, ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનો. તમારી દીકરી હવે બિલકુલ સુરક્ષિત છે. ઓપરેશન પૂરેપૂરું સફળ રહ્યું છે. કવિતા અને વિનય એકબીજાને ભેટીને ધ્રુસકે રડી પડ્યા. બીજી તરફ અમિતના જીવનમાં એક બહુ જ મોટો અને ભયંકર વળાંક આવવાની તૈયારી થઈ રહી હતી. પૈસા અને સફળતાના નશામાં અમિત જમીન પર ચાલવાનું જ સાવ ભૂલી ગયો હતો. તેને હવે આખા દેશનો સૌથી મોટો બિઝનેસ ટાઇકૂન બનવાનો અહંકાર જાગ્યો હતો. પોતાના આ ઘમંડને સંતોષવા માટે તેણે એક વિદેશી કંપની સાથે કરોડો રૂપિયાનો એક બહુ મોટો અને જોખમી સોદો કર્યો. અમિતના ઘણા જૂના અને વફાદાર કર્મચારીઓએ તેને આ સોદો કરવા માટે વારંવાર ચેતવણી આપી હતી, કારણ કે એ વિદેશી કંપનીનો ઇતિહાસ બહુ સારો નહોતો. પરંતુ અહંકારમાં સાવ આંધળા થઈ ચૂકેલા અમિતે કોઈની પણ વાત સાંભળી નહીં. હું ક્યારેય કોઈ ખોટો નિર્ણય લઈ જ ના શકું. મને કોઈની પણ સલાહની જરૂર નથી. આવું કહીને તેણે કરારના કાગળો પર સહી કરી દીધી. આટલું જ નહીં, આ મોટા પ્રોજેક્ટમાં પૈસા લગાવવા માટે અમિતે પોતાની કંપનીના બધા જ શેર, પોતાની નવી ફેક્ટરીઓ અને પોતે જેમાં રહેતો હતો તે આલિશાન બંગલો પણ બેંકમાં ગીરવે મૂકી દીધો હતો. જે બેનના નિસ્વાર્થ આશીર્વાદ અને બલિદાનથી તેણે આટલું મોટું સામ્રાજ્ય ઊભું કર્યું હતું, તે જ બેનનું દિલ દુભાવીને અમિતે બહુ મોટી ભૂલ કરી હતી. કુદરતનો ન્યાય હવે થવાનો હતો. અમિતે ગર્વથી જે કાગળો પર સહી કરી હતી તેમાં છુપાયેલું એક મોટું કાવતરું તેને હવે સીધો રસ્તે પર લાવી દેવાનું હતું. અમિતની બરબાદીનું કાઉન્ટડાઉન હવે શરૂ થઈ ચૂક્યું હતું. કુદરતની લાકડીમાં ક્યારેય અવાજ નથી હોતો, પણ જ્યારે તે વાગે છે ત્યારે તેનો માર માણસને આખી જિંદગી યાદ રહે છે. અમિતના અહંકારનો પારો ભલે 7મા આસમાને હતો, પણ સમયનું ચક્ર હવે ઊંધું ફરવાનું શરૂ થઈ ગયું હતું. થોડા જ મહિના પસાર થયા હશે ત્યાં એક સવારે સમાચાર આવ્યા કે અમિતે જે વિદેશી કંપની સાથે કરોડો કરાર કર્યો હતો તે કંપની રાતોરાત પોતાનો બધો જ સામાન સમેટીને ફરાર થઈ ગઈ છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં એક બહુ મોટું કૌભાંડ પકડાયું હતું અને એ કૌભાંડમાં અમિતના બધા જ પૈસા પાણીમાં ડૂબી ગયા હતા. અમિતે અહંકારમાં આવીને જે કાગળો પર આંખ બંધ કરીને સહી કરી હતી તે ખરેખર તેને બરબાદ કરવાની એક બહુ મોટી ઝાડ હતી. અમિતના પગ નીચેથી જાણે ધરતી ફાટી ગઈ. તેને સમજાયું જ નહીં કે આ અચાનક શું થઈ ગયું. તેણે તાત્કાલિક પોતાના કહેવાતા હાઈ સોસાયટીના બિઝનેસ મિત્રોને ફોન લગાવ્યા, પણ પૈસાની દુનિયાના એ સ્વાર્થી મિત્રોએ અમિતના ફોન કાપવાનું શરૂ કરી દીધું. જે લોકો ગઈકાલ સુધી અમિતની આગળ પાછળ ફરતા હતા અને તેની વાહવાહ કરતા હતા,
તેમણે આજે અમિતને ઓળખવાનો પણ ઇનકાર કરી દીધો હતો. અમિતે બેંકમાંથી જે કરોડો રૂપિયાની લોન લીધી હતી તેનું દેવું એટલું બધું વધી ગયું હતું કે હવે તેની પાસે બેંકનું વ્યાજ ચૂકવવાના પણ પૈસા નહોતા રહ્યા. જોતજોતામાં માત્ર થોડા જ અઠવાડિયામાં બેંકના અધિકારીઓ પોલીસ લઈને આવી પહોંચ્યા. અમિતની ફેક્ટરી, તેની મોંઘી ઓફિસ અને જે આલિશાન બંગલામાં તે રાજાની જેમ રહેતો હતો તે બધું જ બેંકે સીલ મારીને જપ્ત કરી લીધું. તેની લાખો રૂપિયાની કિંમતી વિદેશી ગાડીઓ ખેંચાઈ ગઈ. જે અમિત એક સમયે જમીન પર પગ નહોતો મૂકતો તે આજે એક જ ઝાટકે રસ્તા પર આવી ગયો હતો. તેના ખિસ્સામાં હવે એક કપ ચા પીવાના પણ પૈસા નહોતા બચ્યા. સમયનો આ તમાચો એટલો સખત હતો કે અમિત સાવ ભાંગીને ભૂકો થઈ ગયો. શહેરના અજાણ્યા રસ્તાઓ પર ભટકતા ભટકતા અમિતને હવે સાચા સંબંધોની કિંમત સમજાવવા લાગી હતી. 2 દિવસથી ભૂખ્યા અમિતને જ્યારે ફૂટપાથ પર સૂવાનો વારો આવ્યો ત્યારે તેને એ જૂની અને તૂટેલી ખાટલી યાદ આવી જ્યાં તેની બહેન કવિતા તેને પોતાના હાથે પ્રેમથી જમાડતી હતી. તેને યાદ આવ્યું કે કેવી રીતે કવિતાએ પોતાના લગ્નના ઘરેણાં અને પોતાની આખી જિંદગીની બધી જ બચત આપીને તેને એક મોટો માણસ બનાવ્યો હતો અને બદલામાં તેણે શું આપ્યું? માત્ર દગો અને અપમાન. પોતાની સગી બીમાર ભાણેજને મોતના મોઢામાં છોડી દેવાની ભયંકર નિર્દયતા, પસ્તાવાની એક ભયંકર આગ હવે અમિતના હૃદયમાં સળગી રહી હતી. તેની આંખોમાંથી સતત પસ્તાવાના આંસુ વહી રહ્યા હતા. હું કેટલો મોટો શેતાન બની ગયો હતો. પૈસાના નશામાં મેં મારી મા જેવી બેનને જે ઠુકરાવી દીધી. મારું આ પતન મારી એ જ પાપની સજા છે. અમિત પોતાની જાતને માફ કરી શકતો નહોતો. તેને કવિતાની માત્ર એકવાર પગે પડીને માફી માંગવી હતી. તે ફાટેલા કપડાં અને વિખરાયેલા વાળ સાથે ધ્રુજતા પગે કવિતાના એ નાના ઘર તરફ ચાલવા લાગ્યો. સાંજનો આછો અંધકાર છવાઈ રહ્યો હતો. કવિતા પોતાના નાના ઘરના આંગણામાં દીકરી આરોહી સાથે બેઠી હતી. આરોહી હવે એકદમ સ્વસ્થ હતી અને હસી ખુશીથી રમી રહી હતી. અચાનક ઘરનો જૂનો દરવાજો ધીમેથી ખખડ્યો. કવિતાએ જઈને દરવાજો ખોલ્યો તો બહાર ઊભેલી વ્યક્તિને જોઈને તેના શ્વાસ અટકી ગયા. સામે એક માણસ ઊભો હતો જેના કપડાં મેલા અને ફાટેલા હતા, વાળ વિખરાયેલા હતા અને ચહેરા પર બેહદ થાક અને લાચારી હતી. આ કોઈ સામાન્ય ભિખારી નહોતો. આ તો તેનો પોતાનો સગો ભાઈ અમિત હતો. જે ભાઈને તેણે હંમેશા મોંઘા સૂટ બૂટ અને મોટી વિદેશી ગાડીઓમાં જોયો હતો. તેની આવી ભયંકર અને દયનીય દશા જોઈને કવિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. કવિતા કંઈ પણ બોલે તે પહેલા જ અમિત ધ્રુસકે રડતો તેના પગમાં પડી ગયો. તેણે કવિતાના પગ બંને હાથે પકડી લીધા અને રડતા રડતા કરગરવા લાગ્યો. દીદી, મને માફ કરી દે. હું એક રાક્ષસ, એક શેતાન બની ગયો હતો. પૈસાના ઘમંડમાં આંધળા થઈને મેં તારો નિસ્વાર્થ પ્રેમ, તારું મોટું બલિદાન બધું જ ભૂલાવી દીધું. મેં મારી ફૂલ જેવી માસૂમ ભાણેજને મોત સામે લડવા માટે એકલી છોડી દીધી હતી. હું બહુ મોટો પાપી છું દીદી. ભગવાને મને મારા અહંકાર અને પાપની બહુ મોટી સજા આપી દીધી છે. મારી પાસે હવે કંઈ જ નથી બચ્યું. હું રસ્તા પર આવી ગયો છું. મને બસ માત્ર એકવાર માફ કરી દે દીદી. પછી હું કાયમ માટે તારી જિંદગીમાંથી દૂર જતો રહીશ. અમિતના આ પીડાદાયક શબ્દો સાંભળીને કવિતાનું હૃદય મીણની જેમ પીગળી ગયું. આખરે તે એક મોટી બહેન હતી જેણે અમિતને દીકરાની જેમ ઉછેર્યો હતો. એક માં સમાન બહેન પોતાના ભાઈને આ રીતે રડતો કેવી રીતે જોઈ શકે? તેણે તરત જ નીચે નમીને અમિતને પોતાના હાથેથી ઊભો કર્યો અને તેને ગળે લગાડી લીધો. કવિતાની આંખમાંથી પર ચોધાર આંસુ વહેવા લાગ્યા. તેણે અમિતના માથા પર હાથ ફેરવતા ભીના અવાજે કહ્યું, ગાંડા, ભાઈ ગમે તેટલો ખરાબ કેમ ન હોય, પણ એક બહેન ક્યારેય પોતાના ભાઈને નફરત નથી કરી શકતી. જે વીતી ગયું તે બધું ખરાબ સપનું સમજીને ભૂલી જા. તારો એ મોટો બંગલો છીનવાઈ ગયો તો શું થયું? આ તારું જ ઘર છે અને આ ઘરના દરવાજા તારા માટે હંમેશા ખુલ્લા જ છે. અવાજ સાંભળીને વિનય પણ બહાર આવ્યો. અમિતને જોઈને તેને ગુસ્સો આવવાને બદલે દયા આવી. વિનયે આગળ વધીને અમિતના ખંભા પર હાથ મૂક્યો અને કહ્યું, અમિતભાઈ, ચિંતા ન કરો. ખરાબ સમયમાં જ માણસને સાચા ખોટાની ઓળખ થાય છે. ભૂલ તો માણસથી જ થાય ને. હવે તમે અહીં જ અમારી સાથે રહેજો.
ત્યાં નાનકડી આરોહી દોડતી દોડતી આવી અને અમિતના પગે વળગી પડી. તે કાલા કાલા આવાજે બોલી, મામા, તમે મારા ઘરે આવી ગયા? આરોહીના આ નિર્દોષ શબ્દો સાંભળીને અમિતની આંખોમાંથી શ્રવણ ભાદરવો વરસવા લાગ્યા. તેણે આરોહીને વહાલથી ખોળામાં ઉઠાવી લીધી. તેને આજે પૂરેપૂરું સમજાઈ ગયું હતું કે દુનિયાની સૌથી સાચી અને મોટી દોલત આ અણમોલ પ્રેમ અને લોહીના સંબંધો જ છે. પૈસા તો હાથનો મેલ છે, આજે છે ને કાલે નથી, પણ પોતાના લોકો હંમેશા અંત સુધી પડખે ઊભા રહે છે. અમિતના અહંકારનો આજે કાયમ માટે નાશ થઈ ચૂક્યો હતો અને હવે તે એક સાચો માણસ બની ગયો હતો. આ વાર્તા આપણને શીખવે છે કે પૈસા જીવન જીવવા માટે ખૂબ જરૂરી છે, પણ એ એટલા બધા જરૂરી નથી કે તેના નશામાં આપણે આપણા જ સગા સંબંધીઓને ભૂલી જઈએ. પૈસાનો નશો માણસને શેતાન બનાવી શકે છે, પણ સાચો પ્રેમ અને પરિવાર જ માણસને મુશ્કેલીમાં સાથ આપે છે. જિંદગીમાં ક્યારેય પોતાના પૈસા, સત્તા કે પદ પર અહંકાર ન કરવો, કારણ કે સમયનું ચક્ર ફરતા જરાય વાર નથી લાગતી. મિત્રો, જો તમને ભાઈ બહેનના પ્રેમની આ હૃદયસ્પર્શી વાર્તા પસંદ આવી હોય તો આ વિડીયોને અત્યારે જ લાઈક કરો અને તમારા તમામ સગા સંબંધીઓ તથા મિત્રો સાથે શેર જરૂર કરજો. શું તમે પણ માનો છો કે પૈસો કરતાં પરિવાર અને સંબંધો વધારે કિંમતી છે? તો કોમેન્ટ બોક્સમાં આ ચોક્કસ લખજો. આવી જ સુંદર, સરળ અને જીવનને સ્પર્શી જતી અવનવી વાર્તાઓ સાંભળવા માટે આપણી ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી નવા વિડીયો આવે એટલે તરત જ તમને જાણ થાય. તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.